અને આજે આવ્યા ને બધા વાલા આવ્યા હતા, નહીતર આ વરસાદમાં હવને વાવણીની કરવી કે અને પાછા હગાય નોખા છે ને વાલાય નોખા છે. બધાએ કીધું કે અમારે એટલા વર્ષથી સંબંધ છે, પણ નરું સત્ય તો એ જ છે કે આ જન્મો જન્મના સંબંધ હોય છે તો જ પાછા ભેગા થવાતું હોય છે. બાકી કોઈ વાતે હશે ને આપણે વરા કરીએ તો સંબંધમાં જ ને. આજે લગ્ન બગન કરી તો બધે પત્રિકાઓ દે, વિદેશમાં આવું છે જ નહીં. એક જ ભારત એવો છે કે અહીંયા 4 મંગળ વર્તાય, અમુક પ્રાંતમાં 7 સતપતિના. તો એક જગ્યાએ મેં એવું કીધું મને કે તો એ બાજુ મારે ભાઈ પ્રેમ જ નહીં હોય માણસો. મારે પ્રેમ તો ખૂબ. અમેરિકાના દાંપત્ય જીવનને આપણા દાંપત્ય જીવનમાં ઘીને ઘાસલેટમાં ફેર એટલો ફેર. હે અમેરિકાનું દાંપત્ય બે માણા પતિ પત્ની નીકળે જયરાજભાઈ જોવું પડે, 1 મિનિટ નોખા ન હોય. હા, બાવડામાં બાવડા નાખીને આજા જતા હોય. હા, હમણાં મેં અમારા ભાવનગરમાં જોયું, આપણા દેશી બાવડામાં બાવડા નાખીને આજા જતા હતા દિવાળી ઉપર. એટલે મેં ગાડી ઊભી રાખીને કીધું કે મેં કીધું ફોટા પડો. મને કે હું ફોટા પડો? મેં કીધું અમારા બેનનો હાથ પકડ્યો અને દબ્બીને હાજો જા. મને કે પ્રેમ કાંઈ છે નહીં, આ દિવાળીનો મહિનો હાલે છે, આનો હાથ મૂકી દો તો ધોળીને હાડીની દુકાનમાં ગળી જાય છે. એટલે બાવડું પકડીને હબ કહે જાવ કે આ એટલું એક આ માર્કેટ વટી દઈને પછી તરત જ. એટલે એવો લાગણીનો વાત નથી, પણ એટલે ભાઈ મને પૂછ્યું મને કે અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફરક છે એટલો. મેં ઘીમાન ઘાસલેટમાં ફરક હોય એટલો. એ લોકો લગ્ન કરી લે પછી નોખા જ ન પડે. ઊંડા કવામાં લઈ પાણી ખેંચી લઈ એમ ઈવડે પ્રેમ 5 વર્ષમાં ખેંચી લે. 5 વર્ષ પછી છૂટા છેડા. અને આપણે હાથ ભવ હાલે. હું કામ નીકળી તો રાહવાના વેળા હોય, બપોરે તો બાંધીને બેઠા હોય. એમાં જોજો 2 માણા બાંધે નહીં જોવા જેવું હોય. 2 બાંધી લઈને પછી પૂછવા જાવ ને હું હતું ભાભી, તાર ભાઈને પૂછ ને. આપણે ભાઈને પૂછીએ તાર ભાભીને પૂછ ને. ખબર વગરના બાંધે. આનું નામ દાંપત્ય જીવન. ખબર જ ન હોય કોઈ. અને તમને એક બીજી વાત કહું, દાખલા તરીકે આપણે કોઈ હવે ઝઘડતા જ ન હોય, પણ મીઠો ઝઘડો થવો જોઈએ. પતિ પત્ની 2 ઝઘડો થયો હોય, ભાઈ ઝઘડીને ઓફિસે વહી ગયા હોય, બેન રસોડામાં, પછી આ ઓફિસે ભાઈ વયા જાય, પછી એને આવે વિચાર કે કોઈ દી ની પહેલી વાર આવું બોલ્યો, ખાધા વગર વહી આવ્યો હોય. ઓલીને બિશાની વાત આવે, કાલે જ વડસાવત્રી ગઈ, મેં એના નામનો વડલો પૂછ્યો, નોળી વળી મારે પાછું એની સામે વડકું નખાઈ ગયું. બેને હારા વિચાર આવે. પછી ઓલો નીકળે ઓફિસે. હવે તમે નક્કી કરો, ઘરે આવે ત્યારે પહેલું બોલાવવાની શરૂઆત કોણ કરશે? બેનો કે પતિ દેવ જ વખતરો કરે મારા બાપ. બેનને એવું થયું હોય, પણ ઓલે જેવું ગાડી પાર્કિંગમાં આવે ને ત્યાં તો રહોડામાં ઓલાને શું થાય કે આ હજી હવારની રોતી છે, એટલે વળી બાજુમાં બેસી જાય. આમ જો ઓય આમ જો ઓય અહીંયા જો. અરે મને આ સુરતના બધાને જોઉં ને, આ કેટરસવાળા ભાઈઓને, કીર્તિભાઈ ઘણા વર્ષ થયા અને મને ખાસ યાદ એ છે કોનો પ્રોગ્રામ હતો એ તે. અને અમે ભાવનગરના આપણા સુપ્રસિદ્ધ કલાકાર એક હારે ઘણા વર્ષ થયા, એમ્બેસેડર લઈને અમે આવેલા. એટલે મને કીધું કવિરાજે, મને કે આતા માયાભાઈ આમ જો જોધપુરી પહેરવા સાથ પ્રોગ્રામમાં. એટલે અમે અગાઉ, કારણ કે અહીંના મોટા માણસનો પ્રોગ્રામ સુરતના, એટલે એની દીકરીના લગ્ન, એના લગ્નમાં અમે આવ્યા. તો અમે બ્લેક જોધપુરી આવા કલરના બંધ કોલરના જોધપુરી બનાવેલા. અને અમે હજી એમ્બેસેડરમાં બેઠા હતા, અને હું હજી ટેજે પહોંચ્યો ને એની ક્ષણે દોડીને ગાડીમાં મારે વડીલ હતા, અને મેં કીધું કે ઘાએ ઘા
કફૈયું ડોકમાં નાખો. મને કે કેમ? મેં કીધું આપણે જે કલરના જોધપુરી પહેર્યા ને એ જ કલરના ઓલા કેટરસવાળા છોકરા પહેરી નાટા મારે. એટલે ખરેખર સમય જીવવા જેવો ન થયો. કોણે કીધું નબળો સમય છે? હે, યાદ કરો લગ્નના દિવસ. આજે કેવી જમાવટ છે. હે, પહેલાં લગ્ન થતા તાણીમાં થતા ભાઈ, આવી વ્યવસ્થા હતી જ નહીં. અત્યારે રાજા મહારાજાઓને પાસે બગ્યું ન હોય એવું બગ્યું ભાડે મળે. હે, આમ ફટાકડા એવા ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું લખાવું થાય તો ખરુદ્દીન બધું ખરી જાય પાછું. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા તો આપણા બેન્ડ વાજાવાળા પહેરે છે. હે ટોપાન ધમક ધમક ધમક. એ હમણાં માલ્યો આવતો હોય તો આપણે એમ થાય કોઈ અધિકારી છે, સેલ્યુટ મારવા જાય તો પપુડી કાઢે. સમય સારો જ છે, વિચાર ફરે છે માણસનો. વ્યક્તિ તો એનો એ જ છે, ખાલી વિચાર ફરે છે. એક દીકરી સાસરે જતી હતી, એટલે સાસરે જાય એટલે રડે ને. આખું ઘર, બેનપણીઓ, બેનો, માસી, ફઈબા, બા, મોટા બા, ગઢા બા, નાની માં, આખો લોટ રોતો હતો. બોલો, આ મૂળ મુદ્દો નહોતો રોતો. બોલો, જે હારે જતો હતો એ ઊભો વાહડો એવડા માલ્યો જતો હતો. એમણામ હવે તો ફેશન ને, બે એમણામ ગાડીએ હારવાર હાલ્યા જાય વરરાજોને બે. કે ગાડીએ પહોંચ્યા ને તો ઓલો વરરાજાને વિચાર આવ્યો કે આખું ઘર રડે ને હું જેને વર્યો, આમાં કરુણાની સર્કિટ જ નહીં હોય. ઓલ્યો દીકરીઓ જેમ રડે એમ કન્યા ડોળા કાઢે સામે. એટલે બિચારો એની સાળીઓ સામે જોતો હતો કે આ બધું રડે છે ને, અમારો મેન મુદ્દો રડતો નથી. અને ગાડીએ પહોંચી ગયા, દરવાજો ખુલી ગયો, અને ત્યાં તો કન્યાની નજર ગઈ વરરાજા ઉપર. વરરાજો જ આમ બેનું સામું જોતો હતો. એ વરરાજાને જે ઝટકો માર્યો એને, કે આનાય ડોળામાં હક ન લાગતો, હું ત્યાં જોવો છો તમે ગાડીમાં બેહોની કીધું. ઝટકો માર્યો ને પહેલી વાર જેમ એની માએ ઘોડી આમ નાખ્યો તો એમાં ગાડીમાં ગયો. જોર કા ઝટકા ધીરે છે લગે કો હોય બાપા. અને દીકરી પાછી ફરી, બધું રડચ્યું છે, અને કીધું કે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો. શું રોવસ? હું પહેલી વાર હારે જાઉં છું. આ કેવલ જોક્સ નથી સાહેબ. એકવાર મોકો મળી જાય કોઈ પણ વિષયનો, એ પછી એ રિપીટ ન થવું જોઈએ. એકવાર મિત્રતા બંધાણી ભવો ભવની બંધાવી જોઈએ. એમ આજનો જે આ કાર્યક્રમ છે એ જયરાજભાઈના સ્નેહીઓ કેવા હતા અને કેવા છે, એણે કેવા કામ કર્યા હતા અને હવે કેમ રહેશે, એના પુરાવાનો વિદાય પ્રસંગનો આવો કોઈનો કાર્યક્રમ હોય તો આ પહેલી વાર ગુજરાતને આંગણે થયો છે. એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મા મોગલને પ્રાર્થના કરીએ કે એને કાયમ ભગવતી શક્તિ આપતા રહે. એટલે એક શૈલી કડી, હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હટાણું. કટા
મારે કહેવું હોય તો હું એટલું કહી શકું. બે બાળકો સ્કૂલમાં ભણે છે, બે બાજુના બે સારા મિત્રો. એક છોકરાને રોજ એના પપ્પા લેવા આવે, એના મમ્મી લેવા આવે ગાડી લઈને સ્કૂલે. આ છોકરાને કોઈથી કોઈ લેવા ન આવે, કેવલ ડ્રાઈવર આવે અથવા કોક લેવા આવે. હા પણ જો સાહેબ, પોલીસ માટે મારે કહેવું હોય તો આ એટલી જ મોટામાં મોટી વાત આ છે. ત્યારે એનો એ છોકરો પૂછે છે, એનો મિત્ર પૂછે છે કે મને રોજ કા મારા મમ્મી લેવા આવે, મારા પપ્પા લેવા આવે, તને કેમ તારા મમ્મી પપ્પા લેવા નથી આવતા? ત્યારે એણે ટૂંકો જવાબ આપ્યો કે મારા પપ્પા મને લેવા નથી આવતા એ એટલા જ માટે કે તારા પપ્પા હેમખેમથી તને લેવા આવી શકે. કારણ કે એ સમાજની સેવામાં છે એટલે પરિવારની સેવામાં એટલું બધું ના રહી શકે. મારા હરીની એ હાટડીએ રોજનું હટાણ, મારા હરીની હાટડીએ મારે રોજનું હટાણું. પણ જેના પેટાળ પાપી હો એની ભેખ ના તુજે ભૂદરા. જોયું રે નહીં રે તો તારું કે કટાણું રે. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણ, હરીની હાટડીએ મારે રોજનું હટાણ. હોતી રે હરીની હાટડીએ મારે રોજનું હટાણ, મારા હરીની એ હાટડીએ મારે રોજનું હટાણ. એમ આજનો આ રૂડો કાર્યક્રમ કોઈએ ટાણું કટાણું આપણે નથી જોયું. સાહેબ બધાએ સ્નેહથી કાયમ માટે સાથે રહી અને આવો સ્નેહ રાખ્યો છે અને એના સ્નેહના પ્રતિકરૂપીનો આજનો મારે વિદાય સમારંભનો કાર્યક્રમ કેવો કે સ્નેહ મિલનનો કાર્યક્રમ કેવો એ નક્કી નથી થતું. સાહેબ આ ખરેખર તો મારે કહેવું છે કે આ સ્વાગતનો કાર્યક્રમ હતો. પરિવારે સ્વાગત કર્યું કે તમે સેવા કરીને ફરીવાર આવી રૂડી અંજવાળી રાત મૂકી અને તમે જે ઘરે આવી રહ્યા છો એના માટે મને એવું લાગે કે પરિવારના સ્વાગતનો આજનો રૂડો કાર્યક્રમ. અને આવા કાર્યક્રમની અંદર કોને રજૂ કરું? અચ્છા, નક્કી કરો. નક્કી થવા ગયો ને, આપણે નક્કી નથી કરવાનું. કીર્તિભાઈને વિનંતી કરું, જોરદાર તાળીના આગળથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. અકેલે હે ચલે આવો. તો કીર્તિદાનભાઈને જોરદાર તાળીના આગળથી વધાવો. છેલ્લે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.